ગુજરાતનો દરિયાકાંઠો હવે ચેરના વૃક્ષ એટલે કે મેંગ્રોવનું હબ બન્યો છે। મેંગ્રોવના વિસ્તારના દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત બીજા નંબરે આવે છે। સમુદ્ર કિનારે ઉભેલા મેંગ્રોવ્સ ફક્ત એક વૃક્ષ નથી, એક પ્રકૃતિની સૌથી મજબૂત ઢાલ છે। આ વૃક્ષોને કારણે ગુજરાતના દરિયાકાંઠે પ્રકૃતિની સુંદરતા અને સમૃદ્ધિ વધી છે। ચેર એટલે મેંગ્રોવના વાવેતર અને સંરક્ષણના સતત પ્રયાસો ફળ્યા છે। ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો હવે મેંગ્રોવના જંગલોથી ઢંકાયેલો જોવા મળે છે। છેલ્લા 3 દાયકામાં મેંગ્રોવ વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। ગુજરાત ચેરના વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે। ધોલેરાથી લઈને કચ્છ સુધી મોટા પાયે કરવામાં આવેલા પુનર્વસનના પ્રયાસોએ સેંકડો હેક્ટર દરિયાકાંઠાના વિસ્તારોને ફરીથી જીવંત બનાવ્યા છે। સમુદ્ર કિનારે ઉભેલા મેંગ્રોવ્સ ફક્ત એક વૃક્ષ નથી, એ પ્રકૃતિની સૌથી મજબૂત ઢાલ છે। આ વૃક્ષોને કારણે ગુજરાતના દરિયાકાંઠે પ્રકૃતિની સુંદરતા અને સમૃદ્ધિ વધી છે। ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 3500થી પણ વધારે હેક્ટરની અંદર મેંગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું છે અને એના કારણે જે દરિયાનું ધોવાણ થતું હોય છે એ ઘણા અંશે કંટ્રોલમાં છે। અત્યારે આ મેંગ્રોવના વાવેતરની સાથે સાથે જ્યારે મેંગ્રોવનું કવરેજ વધ્યું તો એની સાથે જે મરીન લાઈફ છે એનું પણ કવરેજ વધ્યું છે। કરચલા, માછલી વગેરેની સંખ્યામાં પણ વધારો થયો છે। એ મેંગ્રોવના વાવેતર ક્ષેત્રમાં ગુજરાત પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે। ગુજરાત ભારતના કુલ મેંગ્રોવ વિસ્તારના આશરે 23.66% જેટલો હિસ્સો ધરાવે છે। વર્ષ 1991માં ગુજરાતમાં મેંગ્રોવનો વિસ્તાર માત્ર 397 ચોરસ કિલોમીટર હતો। 2005માં તે વધીને 927 ચોરસ કિલોમીટર થયો અને 2025માં 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે। છેલ્લા 2 દાયકામાં ગુજરાતે 253.6 ચોરસ કિલોમીટર વિસ્તારમાં નવા ચેરના વૃક્ષો ઉમેર્યા છે। દર વર્ષે 2 થી 3 કરોડ છોડ વાવવામાં આવે છે। કચ્છમાં સૌથી વધુ 760 ચોરસ કિલોમીટરનો વિસ્તાર મેંગ્રોવથી ઢંકાયેલો છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, ભરૂચ, સુરત, વલસાડ અને ધોલેરામાં પણ મેંગ્રોવના વૃક્ષોનું મોટા પાયે વાવેતર થયું છે। મેંગ્રોવના વૃક્ષો દરિયાની ખારાશને આગળ વધતી અટકાવે છે। જે વિસ્તારમાં ચેરના વૃક્ષો હોય ત્યાં જમીન ફળદ્રુપ રહે છે, જેનાથી માછીમારોને તેમના રોજિંદા જીવનમાં મદદરૂપ થાય છે। તમન્નું વર્ષોથી અમે અહીંયા કામ કરીએ છીએ જંગલ ખાતા દ્વારા। નવો બેટ પડે ત્યાં નવા સેટથી બધા ઓટા કરીને રોપીએ છીએ। 1 મીટર લાંબો કરીએ છીએ, ફૂટ ઊંચો કરીએ છીએ અને એમાં 40-50થી તમરા નાખીને એના રોપા કરીએ છીએ। જંગલનો તમરનો વિકાસ તો બહુ સારો છે। અમુક જગ્યાએ તો બહુ મોટા મોટા તમર છે, ક્યાંય નીકળાતું પણ નથી। અત્યારે વન વિભાગ મેંગ્રોવની જાળવણી માટે દરિયાકાંઠાના લોકોને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યું છે। અત્યાર સુધી મેંગ્રોવ સોસાયટી ઓફ ઇન્ડિયા અને વન વિભાગે 50,000થી વધુ લોકોને તાલીમ આપી છે। પશુઓથી ચેરના વૃક્ષોને બચાવવા ફેન્સિંગ અને સ્થાનિક રખેવાળોની પણ વરણી કરાઈ છે। ખાસ તો નવા છોડને પશુઓના ચરવાથી કેવી રીતે બચાવવા તે મોટો પડકાર છે। પ્રવાસી પક્ષીઓની રોનક પણ મેંગ્રોવના જંગલોને આભારી છે। ધોલેરાથી કચ્છ સુધીનો મેંગ્રોવનો આ લીલો પટ્ટો દરિયાકાંઠાની સમૃદ્ધિનું સૌથી મોટું પ્રતીક છે। બ્યુરો રિપોર્ટ, GSTV।